સ્વાગત છે મિત્રો ગુજગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જો તમારી પાસે ઓલરેડી ટુ વ્હીલનું લાયસન્સ હોય અને તમારે એમાં ફોર વ્હીલ એડ કરવું હોય તો એ તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો અને એનું ફોર્મ તમે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ એની માટે જે ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે સારથી.પરિવહન.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એમાં તમારે સૌપ્રથમ વેબસાઇટમાં આવી જવાનું છે અને પછી તમારે અહીંયા જો હેડરમાં જો આ પેજ તમારી પાસે ડાયરેક્ટ ન ખુલે તો અહીંયા વ્હીકલ રિલેટેડ સર્વિસીસ હશે એની પર તમારે ક્લિક કરી દેજો એટલે તમને અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન છે મળી જશે અને આ જે લિંક છે ડાયરેક્ટ એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પછી અહીંયા આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંયા તમને ઘણી બધી ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ અહીંયા તમને મળી જશે પણ આપણે અહીંયા જે એપ્લાય કરવાનું છે એ છે પહેલાં લર્નિંગ લાઇસન્સ। લર્નિંગ લાઇસન્સ અહીંયા તમે એપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે કેમ કે તમે ફોર વ્હીલનું પણ એડ કરતા હોય તો તમારે લર્નિંગ લાઇસન્સ પહેલાં કઢાવવાનું રહેશે। એક્ઝામ દેવાની જરૂર નથી પણ તમારે સૌપ્રથમ લર્નિંગ લાઇસન્સ એપ્લાય કરવાનું છે। તેમાં તમારે ટોટલ 7 સ્ટેપ છે અહીંયા આપેલા છે એ તમારે વાંચી લેવાના છે અને પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા આવશે કેટેગરી। કેટેગરીમાં આપણે જનરલ જ આવશે નોર્મલ કેસમાં તો એ અહીંયા કરવાનું છે કે દિવ્યાંગ કે કોઈ રેફ્યુજી કે એક સર્વિસમેન હોય તો એ તમારે એ રીતે સેટ કરી લેવાનું છે, એ સિલેક્ટ કરી લેવાનું છે। પણ આપણે નોર્મલ કેસમાં અહીંયા જનરલ આવશે તો જનરલ સિલેક્ટ કરી લઉં છું। પછી અહીંયા આવશે એપ્લિકાન્ટ હોલ્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કે આપણી પાસે ઓલરેડી ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ કઢાવેલું છે ટુ વ્હીલનું તો અહીંયા આપણે ફોર વ્હીલનું એડ કરવાનું છે તો એપ્લિકાન્ટ હોલ્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી અહીંયા આપણે આપણો ડીએલ નંબર નાખી દેવાનો છે તો હું અહીંયા ડીએલ નંબર નાખી દઉં છું। પછી અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે। પછી તમારે અહીંયા આ કેપ્ચા કોડ નાખી દેવાના છે। પછી અહીંયા તમારે સબમિટ કરી દેવાનું છે। તો અહીંયા તમારું નેમ ને ડિટેલ્સ બધી આવી જશે એ તમારે કન્ફર્મ કરી લેવાનું છે। પછી અહીંયા તમારે મોબાઈલ નંબર આવશે ઓટોમેટિક તમે જે રજીસ્ટર કરાવેલો હશે તો અહીંયા તમારે કેપ્ચા નાખી અને ઓટીપી સાથે વેરીફાઈ કરી લેવાનું છે। તો અહીંયા તમે ઓટીપીથી વેરિફિકેશન કરશો એટલે તમારા જે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ માહિતી છે એ અહીંયા આવી જશે। અહીંયા જે તમારે એડ કરવાનું છે જો તમારી પાસે ટુ વ્હીલનું હોય તો એલએમવી લખેલું આવશે। મારી પાસે અહીંયા ઓલરેડી ટુ વ્હીલ અને ફોર વ્હીલનું બંનેનું છે એટલે એલએમવી આવતું નથી। તમારે જો ટુ વ્હીલનું હોય તો તમારે એલએમવી અહીંથી સિલેક્ટ કરીને એડ કરવાનું છે। તો હું અહીંયા ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે હેવી ટ્રાન્સપોર્ટેડ વ્હીકલ આવે છે એ અહીંયા સિલેક્ટ કરી રહ્યું છું પણ તમારે જે સિલેક્ટ કરવાનું આવશે એ એલએમવી આવશે અહીંયા લાઇટ મોટર વ્હીકલ એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને અહીંયા આપી દેવાનું છે। મારી પાસે જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમાં ઓલરેડી એલએમવી છે એટલે મારો એલએમવીનો ઓપ્શન આવતો નથી। એમાંથી મારે જો કોઈ અપડેટ કરવું હોય તો હું કોઈ પણ આમાંથી જે હેવી વ્હીકલ છે ટ્રેક્ટરનો અલગથી આવે છે ક્રેનનો આવે છે એ તમારે જો એડ કરવું હોય તો એ તમે એડ કરી શકો છો। આમાં ઘણા બધા હોય છે, ઈ રિક્ષાનું પણ અલગથી હોય છે, ઠીક છે। તો હું અહીંયા ટ્રાન્સપોર્ટ વ્હીકલ હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એ અહીંયા સિલેક્ટ કરી લઉં છું પણ તમારે અહીંયા એલએમવી સિલેક્ટ કરવાનો આવશે। પછી ડિસ્કોલિફિકેશન માય લાઇસન્સ અહીંયા તમારે ક્લિક કરવાનું છે ટ્રેન ફ્રોમ ધ ડ્રાઇવિંગ સ્કૂલ તો એમાં પણ તમારે કોઈ ક્લિક કરવાની જરૂર નથી। પછી તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે એ તમારે કરવાનું રહેશે। તો આ સેલ્ફ ડિક્લેરેશન ડુ યુ સફર ફ્રોમ તો એમાં તમારે નો આવશે। અલ્ટિમેટલી તો આપણે નોર્મલ કેસની અંદર પહેલામાં નો આવશે, બીજામાં યસ આવશે અને બાકી બધામાં નો આવશે। ઓકે, પછી તમારે અહીંયા સબમિટ કરી દેવાનું છે। એટલે તમને તમારો એપ્લિકેશન નંબર મળી જશે। એપ્લિકેશન નંબર તમારે નોટ કરી દેવાનો છે। પછી અહીંયા હું નેક્સ્ટ કરી દઉં છું। પછી અહીંયા તમને તમારી બધી માહિતી મળી જશે। અહીંયા જે આપણે સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે એ છે અપલોડ ડોક્યુમેન્ટ, ફિલ એપ્લિકેશન આપણે કરી દીધું છે। પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ કરવાના છે પછી ફાઇનલ તમારે ફી પેમેન્ટ કરવાની છે તો હું અહીંયા પ્રોસીડ કરી દઉં છું।
તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એમાં જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, જો તમારી ઉંમર 40+ હોય તો તમારે એ મેડિકલ સર્ટિફિકેટ જે મેડિકલ ઓફ MBBS ડોક્ટર દ્વારા આપવામાં આવે છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. તો એ ફોર્મ તમને અહીંથી હું મળી જશે. એ ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ. એ તમારે ફોર્મ ભરી અને MBBS ડોક્ટર સાથે સાઇન કરાવીને ફોર્મ તમારે અપલોડ કરવાનું રહેશે. એવું ફોર્મ તમને કંઈક બતાવી દો, આવી રીતનું કંઈક હશે. ઠીક છે, તો હું અહીંયા ફોર્મ અપલોડ કરી દઉં છું. અપલોડ થઈ જાય પછી તમારે કન્ફર્મ કરી લેવાનું છે. ફાઇલ છે તમારે JPG અથવા PDF 500 KB ની અંદર છે એ રાખવાનું છે. પછી અહીંયા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું છે. ડ્રાઇવિંગ લાયસન્સ જે આપણું તમારી પાસે હોય છે એમ, તો એ પણ હું અહીંયા અપલોડ કરી દઉં છું. પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે. પછી તમારે લાસ્ટમાં ફી પેમેન્ટ કરવાનું છે, તો એમાં હું ક્લિક કરી દઉં છું. તો અહીં આપણે 1150 રૂપિયાની છે એ ફી પેમેન્ટ કરવાની છે. પેમેન્ટ ગેટવે SBI નો ઓટોમેટિક સિલેક્ટ આવશે. પછી આ તમારે કેપ્ચા કોડ નાખી દેવાના છે. પછી તમારે પે નામ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પેમેન્ટ ગેટવે અહીંયા મળી જશે, જે તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI જેના થ્રુ તમારે પેમેન્ટ કરવું હોય એના થ્રુ તમે કરી શકો છો. ઠીક છે, અહીંયા તમારે જેના થ્રુ પેમેન્ટ કરવું હોય એના થ્રુ કરી શકો છો, પણ હું અહીંયા પેમેન્ટ કરતો નથી, તમને ખાલી દેખાડવા માટે કરું છું. આ તમારે છે ફી પે કરવાની રહેશે. ફી તમે પે કરી દો એટલે તમારું LL છે એ ફેસલેસ છે એ ઓટોમેટિક થોડા ટાઈમની અંદર ઇસ્યુ થઈ જશે. એમાં તમારે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે ફેસલેસ એપ્લિકેશન છે. પછી 1 મંથની અંદર તમારે જો DL ની ટેસ્ટ આપવી હોય તે માટે તમે આપી શકો છો. એની માટે તમારે DL માં સ્લોટ બુક કરી અને ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપશો. એ ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ એટલે પછી તમારું DL છે તમારી ઘરે આવી જશે. LL નીકળી જાય પછી જો તમારે LL ડાઉનલોડ કરવું હોય તો તમારે પેડ લર્નિંગ લાયસન્સ એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારું ડેટા માગશે. ડેટા ઉપર જેટલા ડેટા માગે ફિલ કરી દો એટલે તમે લર્નિંગ લાયસન્સ પણ છે એની અંદર ડાઉનલોડ કરી શકો છો. DL માટે તમે કઈ રીતે સ્લોટ બુક કરી શકો એના માટે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને આ બટન ઉપર આપી દઈશ. તો આ રીતે જો તમારી પાસે 2 વ્હીલનું લાયસન્સ હોય અને જો તમારે એમાં 4 વ્હીલનું એડ કરવું હોય, 4 વ્હીલ અથવા બીજું કોઈ હેવી લાયસન્સ છે, ક્રેનનું અલગ આવે છે, બીજા હેવી વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન હોય એની માટે અલગ આવે છે, ક્રેનનું અલગ આવે છે, બીજા કોઈ પણ તમારે 2 વ્હીલનું હોય ને કોઈ પણ એડ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરી. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો, તો તેનો જવાબ દેવા પૂરતો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.